નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે 14/2/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી આજે 280 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2800 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,80,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો આજે ફરી એકવાર ચાંદીની બજારમાં ઘટાડો થયો હતો અને પ્રતિ 1 કિલોએ આજે વધુ 15,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે ખાસ કરીને આજના 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 14,285 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 1,14,280 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,850 અને 100 ગ્રામ સોનું આજે 14,28,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 24,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,583 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,24,664 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,830 અને 100 ગ્રામ સોનું આજે 15,58,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 12,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 11,885, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 95,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,18,850 અને 100 ગ્રામ સોનું આજે 11,88,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 9,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે પણ માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે ફરી એકવાર જે ચાંદીની બજારમાં તેજીનો થોડો એવો વંટોળ જોવા મળ્યો હતો તેમાં પણ ફરીથી ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે અને પ્રતિ 1 કિલોએ 15,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તો સોનાની બજારમાં પણ તે જ પેટર્ન યથાવત જોવા મળી રહી છે અને જે વલણ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે આમ જોવા જઈએ તો અનેક એવા પરિબળો છે જે સોનાની બજારને અત્યારે સપોર્ટ નથી કરી રહ્યા, જેમાં ખાસ કરીને અત્યારે જે સ્થિતિ છે યુદ્ધની સ્થિતિ છે તે એક પ્રકારે સાયલન્ટ મોડ ઉપર જોવા મળી રહી છે અને આની અસર છે તે ધીમે ધીમે ઓસરતી નજરે પડી રહી છે। તો તેની અસર સીધી માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે, જેના પરિણામે સોનાની બજારમાં જે તેજીનો જાદુ યથાવત હતો તે ઘટાડા તરફી માહોલ છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે અને રેકોર્ડ સપાટી ઉપર જે ભાવો પહોંચ્યા હતા ત્યારથી બજાર તૂટી અને વધુ નીચે આવી છે। તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તેમાં પણ એક પ્રકારે થોડો મજબૂતાઈનો માહોલ જોવા મળે છે। જોકે ગઈકાલે રૂપિયો છે તે થોડો વધુ તૂટ્યો હતો અને 91 રૂપિયા નજીક પહોંચી ગયો હતો, જોકે ત્યારબાદ થોડી મજબૂતાઈનો માહોલ પણ જોવા મળ્યો હતો।